મુખ્યમંત્રીઓ જેલમાં છે, આપ જાણો છો ને? આમ આદમી પાર્ટીના સંયોજક અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીને જેલમાં કયા ગુનામાં? એટલે આ દારૂનો વેપાર તો તમે કરો છો, દારૂના મુદ્દામાં તમે આમને જેલમાં પૂરો છો. એક બાજુ પેલા આદિવાસીનો દીકરો કે ઝારખંડનો મુખ્યમંત્રી હોય, એ મુખ્યમંત્રીની ખુરશી પર ઉતારીને જેલમાં પૂરે, અને મુખ્યમંત્રી આજે એની પત્ની આખા ભારતમાં જઈને ફરીને એમ કે છે ગુનો તો બતાવો. ગુનો માત્ર એટલો આ બંને મુખ્યમંત્રીઓનો કે એમણે ભાજપની ચાલમાં ફસાણા નહીં, ઈડી ને સીબીઆઈ થી ડર્યા નહીં, અને એટલા માટે લોકોને જેલવાસ કરવાનો આવ્યો. જુઓ તો ખરા, અહીંયા કોઈ એક દેવગઢ બારિયામાં મંત્રી છે, એમને મને પૂછ્યું કે કોણ છે ત્યાંના, અત્યારે ધારા મંત્રી છે કે નહીં ખબર નથી, છે મંત્રીમાં. મેં કીધું જેના રસ્તા ઉબળ ખાબળ એનું નામ બચવું ખાબળ. આખી પ્રજાને ઉબળ ખાબળમાં રાખવાની, પોતે મારે તુજાર બનવાના. ભાજપને હું એક એક વ્યક્તિને ઓળખું છું જેને લાઇટ બિલના પૈસા ભરવાના નતા, એવા અમિત શાહ માણસામાં અમિત શાહનું નામ લઈને હું કહું છું કે અમિત શાહ કે જેને પોતાના ઘરનું મહિનાનું લાઇટ બિલ ભરવાના પૈસા નહોતા, એ આજે આખો દેશ ગજવામાં રાખીને બેઠો છે. અને એનો દીકરો આખા દુનિયાનું સૌથી મોટું અમીર ક્રિકેટ બોર્ડ કહેવાય, એમાં એકે દડો રમ્યા વગર એ ક્રિકેટ બોર્ડનો પ્રમુખ બન્યો છે, અને કે છે પરિવારવાદ છે. આની સામેની આ લડાઈ છે. શેની લડાઈ છે? હું યાદ કરતો તો મિત્રો, આ લડાઈના મુદ્દાઓ તમે આજે ઘરે જાઓ, એક કાર્યકર્તા તરીકે ગામો ગામ ફરીને જે કહેવાનું છે, કદાચ મારું ભાષણ આજે 5 મિનિટ મોડું થશે, પણ મારો આજે નાભીમાંથી જે અવાજ છે તમને હું કહેવા માંગુ છું કે આપણે નહીં જાગીએ, દલિત, આદિવાસી, ખેડૂત, પશુપાલક, મજદૂરી કરીને જીવનાર, નાની દુકાનદાર, નાના નોકરિયાતો, આપણે નહીં જાગીએ તો આ દેશ છે અમીરોનો અને માત્ર મજૂરી કરનાર મજૂરોનો દેશ બની જશે. એટલે આપણે મજૂરો બનશું, પેલા લોકો રાજ કરશે. આપણે મજૂર બનશું, પેલા એમ કોઈ નવી પરણેલી વહુ આવીને પાણી પીવડાવે ને તમે દાન દઈ દો, એવા વોટ નો મારે જોડી ભરી દો મારા ભાઈઓ, અને આ જોડી તમે ભરી દો, મને જીતાડો, હું તમારો અવાજ બનીશ. આજે 10-10 કરોડ રૂપિયા સાંસદના પાછા જતા રહ્યા, એવા નહીં જવા દઉં. અને આ જે નકલી કચેરીઓ કરી અને આપણા ભાઈઓના વિકાસના પૈસા બટોરીને જેસીબી થી લઈ ગયા, એના બધો જ ઇન્કવાયરી કરાવશું. અમને આપ સૌ એટલા વોટ આપો કે હું દિલ્હીમાં આપનો અવાજ બનો. આપ સૌએ મને શાંતિથી સાંભળી માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું એમ કહું, લડી લેવે પણ હે ભાયા, લડી લેવે પડા હે, અપડા હક વાળે લડી લેવે પડા હે. જાગો મારી બોનો, જાગો મારા ભાઈઓ, અપડા હક વાળે લડી લેવે પડા હે, અપડા હક વાળે લડી લેવે. થેન્ક યુ. એમ કોઈ નવી પરણેલી વહુ આવીને પાણી પીવડાવે ને તમે દાન દઈ દો, એવા વોટ નો મારે જોડી ભરી દો મારા ભાઈઓ, અને આ જોડી તમે ભરી દો, મને જીતાડો, હું તમારો અવાજ બનીશ. આજે 10-10 કરોડ રૂપિયા સાંસદના પાછા જતા રહ્યા, એવા નહીં જવા દઉં. અને આ જે નકલી કચેરીઓ કરી અને આપણા ભાઈઓના વિકાસના પૈસા બટોરીને જેસીબી થી લઈ ગયા, એના બધો જ ઇન્કવાયરી કરાવશું. અમને આપ સૌ એટલા વોટ આપો કે હું દિલ્હીમાં આપનો અવાજ બનો. આપ સૌએ મને શાંતિથી સાંભળી માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું એમ કહું, લડી લેવે પણ હે ભાયા, લડી લેવે પડા હે, અપડા હક વાળે લડી લેવે પડા હે. જાગો મારી બોનો, જાગો મારા ભાઈઓ, અપડા હક વાળે લડી લેવે પડા હે, અપડા હક વાળે લડી લેવે. થેન્ક યુ.